છેલ્લા ઘણા સમયથી અમદાવાદના પાલડી વિસ્તારમાં સરકારની એજન્સીઓ દ્વારા રેડ પડાતા કરોડો રૂપિયાનું સોનું અને રોકડ રકમ પ્રાપ્ત થયેલી આ વાતને ઘણો સમય વીતી ગયો હોવા છતાં આ મકાન ભાડે રાખનાર અને કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર એવા મેઘ શાહ અને મહેન્દ્ર શાહ ઉર્ફે કાળિયો બંને બાપ દીકરાની ટોળકી ક્યાં છે? આ પહેલા પણ અમારા દ્વારા એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, ત્યારે આજે વિશેષ અહેવાલ લઈ અને ફરી ગુજરાત ન્યૂઝ હાજર થયું છે। ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ અહેવાલ અમારા દ્વારા પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે। તંત્ર દ્વારા ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં કદાચ આજની માહિતી ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે। એવા મેઘ શાહ અને મહેન્દ્ર શાહ ઉર્ફે કાલિયા દ્વારા શેર બજારની કંપનીઓ કે જેની શેર વેલ્યુ નાની હોય તેવા શેર ઓપરેટ કરી જે શેરની કિંમત 5 રૂપિયા થતી હોય તેવા શેરને 500 સુધી લઈ જઈ એનાઉન્સમેન્ટ કરી કઈ કેટલા લોકોને ફસાવ્યા છે। આ કંપનીઓના નામો અમને સૂત્રો દ્વારા પ્રાપ્ત થયા છે, જેમાં એરમ ફાર્મા, વિની ઓવરસીઝ, મહારાષ્ટ્ર કોર્પોરેશન, પાર્ટી ક્રુઝર, ગુજરાત ટોલ રૂમ, પ્રધીન, એસ પ્લસ ટ્રેડ લાઇન, બીડીએલ, આઈએફએલ એન્ટરપ્રાઇઝ, ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ સર્વિસ પ્રોજેક્ટ, કલર, રીધન ટ્રેન્ડ, સાન્સ સિસ્ટમ, બિજોટિક કોમર્શિયલ લિમિટેડ, નોલેજ એકેડમી, પીએનસી પિનકોર્પ, વીરકરિયા જ્વેલર્સ, પેસિફિક ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડન લેબ્સ, પ્રોટોન એક્સિમ, સકુમા એક્સપોર્ટ, નોર્ધન સ્પિરિટ, સાલ્સર એક્સપિરિયન, શ્વાસા બિઝનેસ, ગોધા, વિવિધા, મા કોર્પોરેશન, વિશાગર, જેક્સન ઇન્ડિયા અને ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ જેવી કંપનીઓ ધ્યાન પર આવી છે। જો સૂત્રોનું માનીએ તો કરોડોની પ્રોપર્ટી પણ આ બાપ દીકરા પાસે હોવાની માહિતી મળેલ છે। જો વાત કરીએ પરિવારજનોની તો તેમની દીકરી મિલી શાહ શેઠ અને બમ્પી શાહના નામે રાખેંડા પર અસંખ્ય જમીનો અને અસ્ક કયામતો સરકારી દફતરે નોંધાયેલી છે। સાથે જ મહેશ શાહ કે જે અત્યારે મોટા ભાઈના કરતૂતો સંકેલવામાં દૂરધામ ભાગે કરી રહ્યા છે, તેમના નામે પણ અનેક મિલકતો ખરીદાઈ હોય તો પણ નક્કી ના કહી શકાય। જો સરકારની એજન્સીઓ આ દિશા પર યોગ્ય તપાસ કરે તો ઓછા વર્ષોના સમયગાળામાં તમામ મિલકતોની ખરીદી અને બેનામી સંપત્તિઓ સામે આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે। ત્યારે અહેવાલ રજૂ કરી ગુજરાત ન્યૂઝ તંત્રને મહેન્દ્ર શાહ અને મેઘ શાહ સામે ચાલી રહેલી તપાસમાં ઉપયોગી થવા માટે એક પ્રયાસરૂપ થઈ શકે તેવો અહેવાલ રજૂ કરી રહ્યું છે। સ્પેશિયલ રિપોર્ટ ગૌરાંગ વાજા, ગુજરાત ન્યૂઝ, ગુજરાત।